રાજકોટના ઉપલેટા રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ યોજાઈ। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણીને લઈને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ રદ ન કરતા ક્ષત્રિય સમાજમાં રોષને લઈ પરસોત્તમ રૂપાલાને હરાવવાના લક્ષ્ય ક્ષત્રિય સમાજ દ્વારા એક મોટી વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલીને દરેક સમાજના આગેવાનો રેલીમાં સ્વાગત કર્યું હતું અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા હાય હાય અને ભારતીય જનતા હાય હાયના નારા રોડ ઉપર ગુંજવા લાગ્યા હતા। ક્ષત્રિય સમાજની આ નારાજગી ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લક્ષ્ય પરસોત્તમભાઈ રૂપાલાને પાર કરવું ભારે પડી શકે છે। ઉપલેટાના ઢાક શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે આ ધર્મરથ પહોંચ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પરસોત્તમ રૂપાલાએ નારી શક્તિ વિશે જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તેના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે। આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાક ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને આ ગધેથડ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું, સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।